અંતના સગા સત્ય ઘટના. પપ્પા 3 લાખ રૂપિયાની જરૂર છે. બસ એટલો બીજો ખર્ચ થતા સુધી તો નિલેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આરોહી એના પપ્પા વિનયભાઈને વિનંતી કરતા બોલી. દીકરીની વિનંતીના પ્રત્યુત્તરમાં વિનયભાઈ સવિને એટલું જ કહી શક્યા, બેટા આરોહી, તું તારા ભાઈ આયુધને આ બાબતે પૂછી જો. મારી પાસે તો હવે અંગત માયામોડી ક્યાં છે. ત્યાં જ અત્યાર સુધી આરોહીને ધ્યાનપૂર્વક સાંભળી રહેલ તેના મમ્મી ગુણવંતીબેન બોલ્યા, શું ક્યારની તારા બાપને હેરાન કરી રહી છે દીકરી? તારા ભાઈ પાસે ક્યાં લાખોનો દલ્લો ભર્યો છે? જા ગામડે તારા સાસુ સસરા હજી કડે ધડે છે, એમની પાસે જમીની છે ને નિલેશ કુમાર એમનો એકનો એક દીકરો છે. ના પાડે તો કેસ ઠોકી દે એમની ઉપર. અમે તને આ બાબતમાં સંપૂર્ણ ટેકો આપશું. સાસુ ગુણવંતીબેનની વાત પ્રથમવાર મીઠી મધ જેવી લાગી હોય તેમ વાત સાંભળીને રસોડામાંથી ઝડપભેર આવીને આયુધની પત્ની સુરભી બોલી, મમ્મીની વાત 100% સાચી છે આરોહીબેન. આમે તમારા ભાઈ તો નિલેશ કુમારના અકસ્માતમાં આર્થિક રીતે ખાસા ઘસાયા છે અને તમે જુઓ છો કે તમારા ભત્રીજીના ઇંગ્લિશ મીડિયમના અભ્યાસ પાછળ અને ઘર ખર્ચમાં અમારે ક્યાં કશું લાંબુ વધે છે. મમ્મીએ કહ્યું તેમ તમારી સાસરીમાં આંટો મારી આવો. ગુણવંતીબેન અંતમાં બોલ્યા, જો આરોહી ક્યાંય ફ્લેટ વેચી ના દેતી, નિલેશ કુમાર તો હમણાં સાજા થઈને નોકરીએ સડી કમાતા થઈ જશે અને છેલ્લે તો હું બેઠી છું. મારા દાગીના ગેરવે મૂકીને તને રૂપિયા અપાવીશ, પણ હાલ અમે કીધેલ વાતમાં પાછી ના પડતી. આરોહી થોડી ઢીલી થઈ ગઈ. એણે કહ્યું, નિલેશનો 12 વાગ્યે પાટો બદલાવાનો છે, હું જાઉં છું કહીને ઝડપભેર ફ્લેટના પગથિયા ઉતરી ગઈ. એ દરેક પગથિયા પરનો આરોહીના પગલાંનો અવાજ વિનયભાઈના હૃદય પર ઘાવ દઈ રહ્યો હતો. આખરે તો એ બાપનું દિલ હતું ને, પરંતુ એ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા ને મહિને 25,000 રૂપિયાનું પેન્શન મેળવતા સજ્જન પાસે બોલવાનો કોઈ અવકાશ નહોતો. પગના વાથી ત્રસ્ત એ પરાધીન જેવો બની ગયેલ માનવી પોતાના સ્વાર્થી પરિવાર સામે કંઈ કહેવા માટે સાવ લાચાર હતો. આરોહી ઝડપભેર એક્ટિવા પર સવાર થઈને હોસ્પિટલે પહોંચી ગઈ. 8 વર્ષની દીકરી ધ્રુવી અને 5 વર્ષનો દીકરો શ્રુત મમ્મીની 1.5 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. એણે ઝડપથી નજીકની હોટલ પરથી નાસ્તો લાવીને બંનેને જમાડ્યા. અડધો કલાક પછી નિલેશનો પાટો બદલાયો. હવે ડોક્ટરોએ નિલેશને થોડું બોલવાની છૂટ આપી હતી. જોકે હજી બંને ફ્રેક્ચરવાળા હાથના પાટા અકબંધ હતા. નર્સ આવીને બંને હાથની મુઠ્ઠીઓ ખોલબંધ કરાવવાની પ્રેક્ટિસ કરાવતી હતી. આજે અકસ્માતથી આને 11 દિવસ થઈ ગયા હતા. 11 દિવસ પહેલા રવિવારે સાંજે નિલેશ સહપરિવાર હોટલમાં જમવા જઈ રહ્યો હતો. નિલેશ કાર ચલાવી રહ્યો હતો. આરોહી અને બંને બાળકો પાછલી સીટમાં હતા. 4 રસ્તા પર જમણી બાજુથી ઝડપભેર આવી રહેલ અજાણ્યા કાર ચાલકે નિલેશની કારને આગળના ભાગે જોરદાર ટક્કર મારી. નિલેશની કાર પલટી ખાઈ ગઈ. નસીબ જોગે આરોહી અને બંને બાળકોના તો થોડા હાથ પગ જ સોલાયા, પરંતુ નિલેશ ગંભીર રીતે ઘવાયો. 2-4 દિવસથી ઈશારાથી સમજાવતા નિલેશની આંખોમાં આજે દળદળ આંસુ સરી પડ્યા. એ આંસુ તો ખરેખર હર્ષ સાથે વિષાદના હતા, પરંતુ એની ખબર હજી આરોહીને ક્યાં હતી. નિલેશે ધીમેથી આરોહી નામ ઉચ્ચાર્યું ને પછી બંને બાળકો સામે નજર ફેંકીને હાસ્ય સાથે તેમના નામ ઉમેર્યા. થોડી વાર રહીને નિલેશે દયામણી નજરે કહ્યું, આરોહી, મારા મમ્મી પપ્પાને જાણ કરી છે.
આરોહી આ બાબતે પ્રથમવાર ઝંખવાય તેનાથી બોલાઈ ગયું. સોરી નિલેશ, મારી ભૂલ થઈ ગઈ છે. મેં હકીકત મમ્મી પપ્પાને જણાવી નથી, એટલે હવે ફોન દ્વારા નહીં પરંતુ રૂબરૂ જઈને એમને બોલાવી આવું છું. 2-3 કલાકમાં જ એ લોકોને લઈને આવી પહોંચું છું. ધ્રુવી અને શ્રુત અહીં છે ને? હમણાં મારા ઘરેથી કોઈક તો આવશે જ. આપણી ગાડી તો રિપેરિંગમાં છે, પરંતુ પ્રાઇવેટ ટેક્સી કરીને જાઉં છું. નર્સને ભલામણ કરતી જાઉં છું. તમે કોઈ ચિંતા ના કરતા. પત્નીના બદલાયેલ સ્વભાવને નિલેશ સમજી તો ના શક્યો, પરંતુ એના ચહેરા પર ખુશી હતી અને એ ખુશી આંખોમાંથી ટપકતી હતી. આરોહી નિલેશ સામે નજર ફેંકીને બાળકોને સમજાવીને સડસડાટ ચાલી નીકળી. જતા જતા નર્સને ભલામણ કરતી ગઈ. ધ્રુવી અને શ્રુત તો આમે પોતાનો 11 દિવસથી અભ્યાસ બગાડીને વહાલા પપ્પા આગળથી 1 મિનિટે ક્યાંય અળગા થયા હતા. આરોહીએ સ્કૂલે જવા માટે ઘણાય સમજાવ્યા હતા, પરંતુ બંને બાળકોનો એક જ જવાબ હતો, જ્યાં સુધી પપ્પા નહીં બોલે ત્યાં સુધી અમે સ્કૂલે નહીં જઈએ. આજે પપ્પા બોલ્યા એનો આનંદ તો બંનેના મોં પર સ્પષ્ટ વર્તાતો હતો. એ આનંદ તો આરોહીના મોં પર પણ ક્યાંનો હતો, પરંતુ આર્થિક પળોજણના ભાર તળે એ દબાઈ ગયો હતો. ટેક્સી કરીને 70 કિલોમીટર દૂર આવેલ સાસરીમાં આરોહી નીકળી ગઈ. રસ્તામાં વિચારોની ઝડી સવાર થઈ ગઈ એના મગજ પર. આજે એને એના ભાઈ ભાભી અને સગી માની વિચારસરણી પર નફરત થઈ રહી હતી. પપ્પાની પરાધીનતા પર એને અનુકંપા જાગી. પિયર પક્ષના સ્વાર્થભર્યા વ્યવહારે એને ગમગીન બનાવી દીધી. એણે પિયર પક્ષનું મૂલ્યાંકન કરી લીધું હતું. સગા ભાઈ આયુધની પત્ની સુરભીના શબ્દો, તમારા ભાઈ તો આર્થિક રીતે ખાસા ઘસાયા છે. એને આંખમાં કણાની જેમ ખૂંસી રહ્યા હતા. કયો ખર્ચ કર્યો આયુધે? 1-2 વાર દવા લેવા મોકલ્યો અને 4-5 વાર હોટલમાંથી ટિફિન લાવ્યો, એટલું માફ હતું. નિલેશની કંપનીના માલિક હોસ્પિટલમાં આવીને 2 લાખ રૂપિયા આપી ગયા હતા, તો નિલેશના મિત્રોએ 2 લાખનો ટેકો કર્યો. 4 લાખ તો નિલેશની બચત હતી, તો 5 લાખના ઘરેણાં વેચ્યા. 15 લાખનો હોસ્પિટલ ખર્ચ અને 1 લાખ અન્ય ખર્ચમાં. હવે 3 લાખની જરૂર હતી અને એના માટે પિયર પક્ષની આનાકાની. આરોહીને એક બીજી મોટી ભૂલનો પણ પસ્તાવો થઈ રહ્યો હતો. નિલેશના અકસ્માતના 5 દિવસ પહેલા જ મેડિક્લેમ પોલિસી પૂરી થઈ ગઈ હતી. શુક્રવારની રજા મુકાવીને 3 દિવસના માથેરાન પ્રવાસ માટે આરોહી નિલેશને સહપરિવાર ખેંચી ગઈ હતી. રવિવારે બપોર પછી 4-1 વાગ્યે ઘરે આવ્યા અને રવિવારની સાંજે જ અકસ્માત સર્જાયો. પ્રવાસની દોડધામમાં પોલિસી લેવાનું ભૂલાઈ ગયું. એનું મન એને ડંખી રહ્યું હતું. એને સતત થયા કરતું હતું કે એણે સાસુ સસરા સામે અન્યાય કર્યો છે. 2 વીઘા જમીનના માલિક સસરા પરાગભાઈ પાસે કઈ સંપત્તિ હોય. એમણે નિલેશને ભણાવી ગણાવીને પગભર કર્યા, એ શું મફતમાં થયું હશે? વગર વાંકે એ લોકો સામે નફરત ખૂંટીને મેં અન્યાય નથી કર્યો તો બીજું શું? મારી મોટાઈએ એ લોકોને દીકરાના ઘરની પગથિયે પણ સડવા ના દીધા. ગામના મેલા ઘેલા માવતરની મને શરમ આવતી હતી કે શું? એનું મન પોકારી ઉઠ્યું. જો આરોહી, અત્યારે તારી હેસિયત શું છે? આરોહીની આંખમાં આંસુ આવી ગયા. મોઢામાંથી ડૂસકું નીકળતા રહી ગયું. આધેડ ઉંમરના ટેક્સી ડ્રાઈવરે ગડમથલ સાથે કહ્યું, દીકરી, તારી ચિંતાની તો મને ખબર નથી, પરંતુ મારો આત્મા કહે છે કે સૌ સારાવાના થશે. ચિંતા ના કરીશ. કોઈએ રૂંધાતા શ્વાસમાં પ્રાણવાયુ પૂર્યો હોય તેમ આરોહીને થોડી શાતા મળી. એણે ટેક્સી ચાલકને થેન્ક યુ અંકલ કહીને
આભાર માન્યો. આજે આરોહી પોતાની જાતને ખોટી માની રહી હતી, પરંતુ સાથે સાથે સાસુ સસરાનું દીકરા પ્રત્યે કેટલો પ્રેમ છે એના પર હજી એનું મન આડોડાઈ કરી રહ્યું હતું. એક વાત સ્વીકારવી રહી કે આરોહીને નિલેશ પ્રત્યે અઢળક પ્રેમ હતો. 11 દિવસમાં એને કેટલા ઉપવાસ થયા. આજે તો સવારથી લઈને અત્યાર સુધી અન્નનો દાણો પણ મોઢામાં મૂક્યો નથી. સાસરીનું ગામ આવી ગયું. ટેક્સી ડ્રાઈવરને તો થોડું રોકાવાનું કહેલ જ હતું. આરોહી ઉતરીને ઝડપથી ઘરમાં ગઈ. સાસુ લતાબેન વાસણ માંજી રહ્યા હતા. આરોહીને જોતા જ તેઓ ઊભા થઈ ગયા. આરોહીએ ઉતાવળે એમનું પાયલગન કર્યું. હાંફળા ફાફળા થઈને લતાબેન બોલ્યા, વહુ તમે એકલા? બાળકો અને નિલેશ કેમ નથી આવ્યા? છેલ્લા 10-12 દિવસથી ફોન પણ નથી આવ્યો. સાસુની વ્યથા પામી જઈને આરોહી ફટાફટ બોલી, ચિંતા ના કરો મમ્મી, તમારા દીકરાને ગંભીર અકસ્માત થયો હતો, પરંતુ અત્યારે તે એકદમ હેમખેમ છે. અકસ્માતને આજે 11 દિવસ થઈ ગયા. હવે બિલકુલ ચિંતા જેવું નથી. હું તમને લેવા આવીશું. છતાંય રઘવાયા થઈને લતાબેન બોલ્યા, સાસુ બોલાશો ને વહુ, મારો દીકરો સાજો નરવો છે ને? હા મમ્મી, તમારા દીકરાના સોગંદ ખાઈને કહું છું કે તેઓ હેમખેમને બોલતા ચાલતા છે. આટલું કહીને આરોહી સાસુને ભેટી પડી. પરાગભાઈ ખેતરે હોવાથી લતાબેન પાડોશમાં દિયરના ઘેર ગયા અને દિયરના છોકરાને કહ્યું કે ઝડપથી તારા બાપાને ફોન કરીને ઘેર બોલાવ. નિલેશને અકસ્માત થયો છે, પરંતુ અત્યારે સારું છે એવું સંભાળીને કહેજે. એક તો ઢીલા હૃદયના છે ને આધેડ ઉંમર છે, પછી આધેડ તો લતાબેન પણ ક્યાં નથી, છતાંય કેવા દોડીને ગયા દિયરના ઘરે. આરોહીને માની મમતાની આજે ખરી ખબર પડી. એની સાથે આરોહીને એની મમ્મીના ભડભડ બોલેલા સ્વાર્થભર વાક્યો પણ યાદ આવી ગયા. 5 મિનિટમાં નિલેશના અકસ્માતના સમાચાર આખા મહોલ્લામાં ફેલાઈ ગયા. 15 મિનિટમાં તો પરાગભાઈ પણ ઘરે આવી ગયા. આવીને એમણે આરોહી પાસેથી દીકરાના બરાબરની ખરાઈ કરીને સમાચાર લીધા. એમણે ઝડપભેર લતાબેનને કહ્યું, ઘરમાં કેટલી રોકડ પડી છે? લતાબેને કહ્યું, 20,000 કહીને ઉમેર્યું. મારા દાગીના શું કામ આવશે નિલેશના બાપુ? એ 2.5-3 લાખના તો હશે. હું દાગીના સાથે લઈ લઉં છું. પરાગભાઈ બોલ્યા, ટાસક ટોસક દીકરાએ આપેલ 2 લાખ જેવા તો મારા ખાતામાં હશે. ATM કાર્ડ મારી પાસે જ છે. પરાગભાઈ, લતાબેન અને આરોહી ટેક્સીમાં બેસી રહ્યા હતા. ત્યાં તો પરાગભાઈનો ભત્રીજો મયુર દોડતો આવીને બોલ્યો, બાપા હું પણ સાથે આવું છું. નિલેશભાઈએ મને કોલેજ વખતે 2 વખત 50,000નો ટેકો કરેલ છે. એ લાખ રૂપિયા અને બીજા લાખ રૂપિયા મિત્ર પાસેથી ઉછીના લઈને આવ્યો છું. હું સાથે આવું તો કોઈ કામકાજમાં મદદ પણ કરી શકું. મારા પપ્પા, મારી મમ્મી, દિનેશ કાકા અને કંચન કાકી આવતીકાલે વહેલી સવારે આવવા નીકળશે. સવારથી લઈને અત્યાર સુધી સસરાના ઘેર માત્ર 1 ગ્લાસ પાણી પીધેલ આરોહીની આંખોમાંથી ટેક્સીમાં બેઠા પછી અચાનક આંસુઓની હેલી થવા લાગી. લતાબેન, પરાગભાઈ અને મયુર અશુભ કુશંકાથી સળી ઉઠ્યા. લતાબેન આરોહીનો ખભો હસમચાવી નાખતા બોલ્યા, સાસુ બોલો વહુ, નિલેશ હેમખેમ છે ને? તમને તમારા માવતરના સોગન છે. આરોહીને પરિસ્થિતિનું થોડું ભાન તો થયું, પરંતુ તેના આંસુઓ બંધ થવાનું નામ નહોતા લેતા. એ રડતા જ બોલી, તમારા દીકરાની બિલકુલ ચિંતા ના કરો મમ્મી. મારા મા બાપના સોગંદ ખાઈને કહું છું કે તેઓ હવે જોખમ બહાર છે અને બોલે ચાલે છે. બસ મને રડવા દો.
મને મારી ભૂલનો પસ્તાવો કરવા દો. મેં અભાગણીએ દેવતુલ્ય સાસુ સસરાને તોરસોડીને પુત્રવધૂના નામ પર કલંક લગાડ્યું છે. હું માફીની પણ હકદાર નથી. અંતના સગા કોણ હોય છે એ હવે મને સમજાય છે. મમ્મી, મને તમારા ખોળામાં માથું નાખીને રડવા દો ઘડીભર. લતાબેને આરોહીને બાથમાં લીધી. આરોહીએ ખરેખર એનું માથું સાસુના ખોળામાં નાખી દીધું. 5 મિનિટ પછી ટેક્સી ડ્રાઈવરથી બોલ્યા વગર ના રહેવાયું. એ લતાબેન તરફ નજર ફેરવીને બોલ્યો, બહેન, આ દીકરીએ સવારથી કંઈ મોઢામાં મૂક્યું હોય એવું લાગતું નથી. જો તમારા ઘેર એ કંઈ જમી ના હોય તો વચ્ચે હોટલમાં એને ક્યાંક નાસ્તો કરાવો. હે રામ! દીકરાના અકસ્માતની ચિંતામાં મેં વહુને ખાવાનું પણ ના પૂછ્યું. લતાબેનના ચહેરા પર પસ્તાવાના ભાવ ઉપસી આવ્યા. જેમ તેમ કરીને મનાવીને લતાબેને મયુરને લાવેલ થોડા બિસ્કિટ આરોહીને ખવડાવ્યા અને પાણી પાયું. બરાબર 3.5 કલાકે આરોહીએ સાસુ સસરા અને મયુરભાઈને નિલેશ અને 2 બાળકો સામે ખડા કરી દીધા. નિલેશના હૃદયમાં આનંદનો મહાસાગર ઘૂઘવાટા મારી રહ્યો હતો. એણે પ્રભુનો પાડ માન્યો. ધ્રુવી અને શ્રુતને મુક્ત મને દાદા દાદીનો ખોળો ખૂંદવાની મજા પડી હતી. આરોહી તો પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેને સમજી ચૂકી હતી અને એ રીતે નવેસરથી જીવવાનું શીખી ગઈ હતી. તો અહીં આવ્યાને 3જે દિવસે પરાગભાઈ ધ્રુવીની આંગળી પકડી અને લતાબેન શ્રુતની આંગળી પકડીને સ્કૂલ સુધી મૂકવા જઈ રહ્યા હતા. એ રળિયામણું દ્રશ્ય આરોહી હૃદયથી પી રહી હતી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.